જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વરાહ પુરાણમાં દર્શાવેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે જ ગીતા। તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી, સંભાવ, સમદ્રષ્ટિ અને પ્રેમનો સંદેશ તથા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। ગીતાનું મહાત્મય પૂછતા શૌનક ઋષિએ કહ્યું, હે સૂતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મય મને વિસ્તારપૂર્વક કહો। સૂતજી બોલ્યા, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મય પૂછ્યું તે અતિશય ગોપનીય છે, તેથી તેને કહેવાને કોઈ સમર્થ નથી। માત્ર શ્રી કૃષ્ણ જ ગીતા મહાત્મયને સંપૂર્ણપણે જાણે છે। કંઈક અંશે અર્જુન પણ જાણે છે તથા વ્યાસ, શુકદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે થોડું ઘણું જાણે છે, જ્યારે બીજા મહાપુરુષોએ તો કર્ણોપકર્ણ સાંભળી લોકમાં વર્ણવ્યું છે। તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે શ્રી ગીતાજીનું મહાત્મ્ય સાંભળ્યું છે તે આજે હું આપને કહું છું। જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રી મુખકમળમાંથી પ્રકટ થયેલી છે તે શ્રી ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે। બીજા શાસ્ત્રોના સંગ્રહનો શું અર્થ? ગીતા ધર્મમય, સર્વ જ્ઞાનની પ્રકાશક તથા સર્વ શાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે। જે મનુષ્ય આ ઘોર સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે તે ગીતા રૂપી નાવ પર ચઢી સુખપૂર્વક પાર પહોંચી શકે છે। જે પુરુષ આ પુણ્ય પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય, શોક આદિથી મુક્ત થઈ શ્રી વિષ્ણુપદ પામે છે। પરંતુ ગીતાનું જ્ઞાન જેને સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષની ઈચ્છા રાખે છે તે મૂઢ માણસ બાળકોની પેઠે હાસ્ય પાત્ર થાય છે। જે મનુષ્ય રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ નિસંશય દેવો જ સમજવા। દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે, પણ ગીતા રૂપી જળમાં એકવાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થઈ જાય છે। જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી, બીજા પાસેથી જેને તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી, તે મનુષ્યલોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે। જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય જગતમાં જ નથી। જે મનુષ્ય ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેનું આચરણ કરતો નથી, એવા પોપટિયા બાહ્ય જ્ઞાનના દેખાડાથી તેના આચાર, વ્રત, તપ અને યશને ધિકાર છે। એનાથી અધર્મ બીજો કોઈ મનુષ્ય નથી। જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે જ્ઞાનને વેદમાં, વેદાંતમાં પણ નિંદેલું હોય તેને નિષ્ફળ, ધર્મરહિત અને આસુરી જ્ઞાન જ સમજવું। જે મનુષ્ય રાત દિવસ સૂતા, જાગતા, બોલતા, ચાલતા અને ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે। યોગીઓના સ્થાનમાં, સિદ્ધપીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે। જે મનુષ્ય શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે તેને દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞો કર્યા છે તેમ સમજવું। જે મનુષ્ય ભક્તિભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એમ માનવું। જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકારથી અન્યને સંભળાવે તે નિઃશંક પરમપદને પામે છે। જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે
ત્યાં દૈહિક અને આધિભૌતિક ત્રણેય જાતના તાપથી ઉપજતી પીડા તથા વ્યાધિઓનો ભય કદી આવતો જ નથી. વળી તેને કોઈ શાપ કે પાપ લાગતા નથી. તેની કદી દુર્ગતિ થતી નથી. તેને શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે, ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અનન્ય એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે ગીતામાં કહેલી પરમાત્મ વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે, તે સર્વદા પવિત્ર જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વે પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો મનુષ્ય દર્શન કરવા યોગ્ય, સંપત્તિવાન, યોગી, જ્ઞાની, યાજિક, ધ્યાનથી તથા સર્વ વેદોના અર્થને જાણનાર તથા માર્ગદર્શક સમજવું. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થયો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગાદી સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાં અને દેહરૂપી નગરમાં સર્વદેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવધ્વની, ભયનાશિની, વેદત્રી, પરા અનંતા અને તત્વવાત જ્ઞાન મંજરી એટલે કે તત્વરૂપી અર્થના જ્ઞાનનો ભંડાર એમ ગીતાના આ 18 નામનું સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે શીઘ્ર જ્ઞાન સિદ્ધિને પામી અને પરિણામે પરમપદરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જે કર્મ કરે તે સર્વ કર્મ કરતી વખતે ગીતા પાઠ ચાલુ રાખવો, જેથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ મળે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતા પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં, હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે છે તેના સર્વ વિઘ્નો અને દારૂણ ઉપદ્રવો તરત જ નાશ પામે છે. ભરતખંડમાં 4 વર્ણોમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં, તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખરૂપી વિષ્ણુ પાન કરે છે તેમ માનવું. અને જે મનુષ્ય ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યએ ગીતાનું જ્ઞાન જાણ્યું, સાંભળ્યું છે, તેઓએ અમૃત મેળવ્યું છે. તેઓ નિત્ય સુખ પામી શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણા રાજાઓ જનકાદી રાજાની પીઠે ગીતાનો આશ્રય લઈ પાપ રહિત થઈને પરમપદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક જ સમાન છે. આવા મહાકારક ગીતા ગ્રંથના અર્થને વાંચવા, સાંભળવા છતાં જેને પરમ આદર અને આનંદ ઉપજતો નથી તે મનુષ્ય આળસને લીધે એટલે કે ચિત્ત પરોવીને ગીતાનો અર્થ બરાબર વાંચતો, સાંભળતો કે સમજતો નથી અને ગીતાના ઉપદેશ પ્રમાણે વર્તતો નથી. તેથી તે સર્વ ઉપલક્ષ્યો શ્રમ કાંઈ પણ ફળ નહીં આપતા વ્યર્થ થાય છે. જે મનુષ્ય ગીતાનો પાઠ કરી મહાત્મયનો પાઠ નથી કરતો તેને પાઠ કર્યાનું ફળ મળતું નથી અને તેનો શ્રમ વ્યર્થ જાય છે. આ મહાત્મ્ય સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિને પામે છે. હે શૌનક, ગીતાનું આ સનાતન મહાત્મ્યને કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે મેં જે ઉપર કહ્યા તે અવશ્ય તે બધા ફળને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વરાહપુરાણે શ્રીમદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય. ગીતાના અધ્યાયોના પાઠ કર્યા પછી
આ ગીતા મહાત્મ્યનો પાઠ કરવો અવશ્ય છે, તો જ ગીતાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.